આઈ એમ વૈદ્ય હેતલ પી સોની. આજે આપણે વેટ લોસ સિરીઝ સેકન્ડ વિશે અભ્યાસ કરીશું. વેટ લોસ સિરીઝ ફર્સ્ટમાં તો તમે વેટ લોસની અનેક એક્સરસાઇઝનો અભ્યાસ કર્યો, પણ હવે આપણે લોકલ પાર્ટ પર ફોકસ કરીશું. જેમ કે કોઈને ફક્ત થાઇસની ફેટ રિડક્શન કરવી છે, કોઈને બેલી ફેટ રિડક્શન કરવી છે, કોઈને બ્રેસ્ટની ફેટ રિડક્શન કરવી છે. તો લોકલ એરિયા પર ફોકસ કરી અને એની ફેટ રિડક્શન કેવી રીતે કરવી અને એના માટે કયા કયા આસનોનો અભ્યાસ કરો કે જેનાથી તમે પર્ટિક્યુલર તે પોર્શન પર ફોકસ કરી શકો. તેના માટેની સ્પેશિયલ સિરીઝ વેટ લોસ પાર્ટ 2 આપણે સ્ટાર્ટ કરી રહ્યા છે. તમે આનો અભ્યાસ કરજો અને તમારા અનુભવો અમારી સાથે શેર કરજો. થેન્ક્સ. આજકાલ મોટાપો એ મુખ્ય સમસ્યા છે. આ મોટાપો શેના લીધે થાય છે? તો આજકાલના ખોરાક તળેલા, ચરબીવાળા અને ફાસ્ટ ફૂડ અને પ્રિઝર્વેટિવ પડી રહેલા ખોરાક, વારંવાર તળીને બનાવેલા ખોરાક, આ બધું ખાવાથી આપણા શરીરમાં ચરબી જમા થાય અને આ ફેટ જમા થાય એટલે ફેટને દૂર કરવાની આપણે જુદી જુદી મુદ્રાઓની સમસ્યાનો આપણે એનો ઉકેલ લાવીશું. વેટ લોસિંગની આપણે જે એક્સરસાઇઝ માટે જઈએ છીએ, પ્રથમ થાપાની એક્સરસાઇઝ. આ એક્સરસાઇઝ ધીરે ધીરે કેવી રીતે કરવી એનો અભ્યાસ આપણે કરીશું. 5 એક્સરસાઇઝમાં પહેલાં જે પ્રથમ એક્સરસાઇઝ છે એ પગ અપ એન્ડ ડાઉન છે. આપણો પગ 90 ડિગ્રી સુધી ઉપર ના જતો હોય તો તમે ડાબા પગને પ્રથમ વાળી જમણા પગથી કર્યા પછી એની ઓપોઝિટ ક્રિયા. જમણા પગને વાળી પંજાને જમીન પર મૂકી ડાબો પગ સીધો રાખી ડાબા પગ ઉપર અને નીચે, ઉપર અને નીચે. તો આપણે જમીનથી ફક્ત 2 પગને જમીનથી 6 ઇંચ ઉપર રાખીને બંને પગને ખોલો, ભેગા કરો, ખોલો, ભેગા કરો અને એક એક પગને, જમણા પગને જમણી સાઈડ પર એલ શેપ બનાવો. ત્રીજી કસરત પર જવાનું. ત્રીજી કસરત એટલે ઢીંચણ અને કોણી મેળવો. જમણા પગનો ઢીંચણ પાછળ આવે અને ડાબા હાથની કોણી અને જમણા પગનો ઢીંચણ ટચ થાય, માથું થોડું ઉપર થાય, પગ હવામાં રહે. હવામાં એટલે જમીનથી 4 થી 6 ઇંચ. એને પગને સીધો કરો અને પાછો લાવો, સીધો કરો, પાછો. આપણે ચોથી કસરતના રાઉન્ડમાં જવાનું. એક એક પગને ગોળ ફેરવવાનો છે. આમાં પણ ઘણા બધા વર્જિન છે. જમણા પગને ધારો કે આપણે ઉપર લઈ ગયા પછી જમણા પગને જમણી તરફ એલ શેપમાં જમીન બાજુ લઈ ગયા પછી ગોળ સર્કલ, હાફ સર્કલ બનાવો. આપણે 5મી આવૃત્તિ તરફ જવાનું. પાછું 5મી આવૃત્તિ એટલે આપણું સાયકલિંગ. ડાબો પગ વળેલો રાખી જમણા પગને ઉપર 90 ડિગ્રી સુધી લઈ જાઓ, ઢીંચણથી વાળો અને જમીનના લેવલે સીધો કરો. જમીનના લેવલે સીધો કરો એટલે તમારી એડી અને ઢીંચણ બંનેનો સ્પર્શ, ખાલી સ્પર્શ થાય જમીન ઉપર અને ત્યાંથી પગ ઉપર જાય. પ્રથમ કસરત. જમણો પગ ઉપર છે એટલે ઉપરના પગને ઉપર અને નીચે કરવાની છે. કસરત નંબર 2, આડા રહી અને જમણો પગ ઉપર રહે, જમણા પગને આગળ તરફ. કસરત નંબર 3, જમણો પગ ઉપર, આડી ઘંટી ચલાવવાની છે. ઘંટી જેવું જેમ ફરતી હોય એમ પગની એડીને પ્રથમ પાછળ લઈ જાઓ, ધીરે ધીરે આગળ તરફ લઈ ઢીંચણેથી વાળી અને ફરી પાછળ લઈ જાઓ. એમ ગોળ પગથી આડું શૂન્ય બનાવવાનું છે. એ જ પ્રમાણે આડા સૂઈ અને ડાબા પગથી આડું શૂન્ય બનાવવાનું છે. કસરત નંબર 4, જમણો પગ આપણો ઉપર હોય, ઢીંચણ અને કોણી મેળવવાના છે. આપણો 5મી કસરત ઉપર તરફ લઈ જઈ પગને ગોળ ફેરવવાનો છે. જમણો પગ ઉપર
જમણો પગ ઉપર રાખી અને એને ગોળ ફેરવવાનો છે. આડો પગ રાખી અને ઉપર તરફ પગ જઈ અને ગોળ ફરશે, ઉપર શૂન્ય બનશે. અહીંયા છઠ્ઠી કસરત, જમણો પગ ઉપર હોય ત્યારે જમણા પગને ઉપર સીધો હવામાં લઈ જઈએ, પગ સીધો 90 ડિગ્રી સુધી જાય, ઢીંચણેથી વળે અને જમીનના લેવલે સીધો થાય, ફરી પાછો ઉપર જાય. એમ સાયકલ ફેરવતા હોય એમ સાયકલિંગ ઊભાની થાપાની ચરદી દૂર કરતી કસરતોનો આપણે અભ્યાસ કરીશું. બંને હાથ કોણીથી વાળી હથેળી જમીન બાજુ રાખીએ. જમણો અને ડાબો પગ વારાફરતી ઢીંચણને ઉપર કરી હથેળી પાસે મેળવીએ. ત્યારબાદ બીજી કસરત નંબર 2, કોણી અને ઢીંચણ મેળવવાના. એટલે આપણે જમણો પગ પાછળ રાખીએ, ડાબો પગ આગળ રાખીએ. જમણા પગનો ઢીંચણ અને ડાબા હાથની કોણી, ઢીંચણને ઉપર કરી ડાબા હાથની કોણી પાસે ભેગા કરવાના અને પાછો જમણો પગ પાછળ જતો રહે. એ જ પ્રમાણે ઓપોઝિટ ક્રિયા, ડાબો પગ પાછળ છે એને ઉપર કરી જમણા હાથની કોણી સાથે મેળવવાની. તો આ કોણી અને ઢીંચણ મેળવવાની આપણી બીજી કસરત. શક્ય એટલા વધુ ને વધુ આવર્તન આમાં આપણે કરી શકીએ. કસરત નંબર 3, પહેલવાન મુદ્રા. પહેલવાન મુદ્રા એટલે 2 પગ થોડા ખુલ્લા રાખવાના છે, 2 હાથ કોણીથી વાળી અને આડા રાખવાના છે, 2 વખત ઢીંચણ વાળવાના છે. હાથ ઉપર કરી આડા હાથ પહેલવાન મુદ્રામાં આવે, ફરી હાથ ઉપર થાય, કોણીથી સીધા રાખી પાછા બીજી વખતમાં ઢીંચણ વાળવાના અને આડા હાથ થાય, ફરી હાથ ઉપર જાય, કોણીથી વાળી એ વખતે પણ ઢીંચણ વળે, હાથ ઉપર જાય, ઉપરથી આડા હાથ, આમ 2 વખત ઢીંચણ વળે અને સાથળની સુંદર કસરત મળે. ચોથી કસરત છે હાફ સિટિંગ. હાફ સિટિંગ એટલે બંને હાથ સામે તરફ સીધા, હથેળીનું રૂખ જમીન તરફ રાખીએ. ઢીંચણને ધીરે ધીરે વાળતા પોતપોતાની શક્તિ પ્રમાણે હિપ્સ અને ખભો એક લાઇનમાં રાખતા ઢીંચણેથી પગ જેટલા શક્ય એટલા વાળવાના અને સીધા કરવાના, વાળવાના અને સીધા કરવાના. કસરત નંબર 5, 2 પગ થોડા ખુલ્લા રાખવાના, પંજાની દિશા થોડી 45 ડિગ્રી આડી રાખવાની, ઢીંચણેથી થોડા આડા પગ વળે અને ઉપર પાછા આવવાનું, ફરી આડા પગ વળે, પાછા આવવાનું. આમ કથક મુદ્રામાં દર વખતે પગને ઢીંચણેથી વાળો અને સીધા કરો. કસરત નંબર 6, 2 હાથ થોડા ખુલ્લા રાખી સાથે 2 પગ પણ ખુલ્લા. જમણા પગનો પંજો ડાબા હાથની હથેળી પાસે ઢીંચણ સીધો રાખીને લઈ જવાનો. એ જ પ્રમાણે ઓપોઝિટ ક્રિયા. કસરત નંબર 7, જમ્પિંગ જેક. જમ્પિંગ જેક એટલે 2 પગ ભેગા રાખો, પગ ખોલો, ઉપર હથેળી ભેગી થાય, પગ ભેગા કરો, થાપા પાસે પગ આવે. એમ વારંવાર એ કસરત સ્પીડમાં કરવાની છે, એને આપણે જમ્પિંગ જેક કહીએ છીએ. કસરત નંબર 8, આપણે જમણો પગ આગળ રાખીએ એટલે જમણો હાથ પણ આગળ રહે, ડાબો પગ પાછળ રહે. જ્યારે ડાબો પગ આગળ આવે ત્યારે ડાબો હાથ ઉપર જાય, જમણો પગ આગળ આવે ત્યારે જમણો હાથ ઉપર જાય. કસરત નંબર 9, જોગિંગ કરવાનું છે. એટલે પ્રથમ ફક્ત એડીને ઉપર કરવાની, પંજો જમીન પર રાખી હાથ ગોળ ફરતો રહે એ પ્રમાણે શરૂઆત કરી અને ધીરે ધીરે સ્પીડ વધારતા જવાનું. કસરત નંબર 10, જમણો પગ આગળ, ડાબો પગ પાછળ, સારું એવું 2.5 થી 3 ફૂટનું અંતર રાખી હાથ નમસ્કાર મુદ્રામાં. શ્વાસ ભરતા હાથ ઉપર કાન પાસે ફિટ થાય, ઢીંચણ ધીરે ધીરે આગળ જાય. આપણો જમણો પગ આગળ છે એટલે જમણા પગનો ઢીંચણ આગળ જાય, ડાબો પગ પંજો જમીન સાથે ચોંટેલો રહે, ઢીંચણ જેટલો આગળ જઈ શકે એટલો જવા દેવાનો અને હાથ ઉપર કાન પાસે ફિટ થાય, માથુંના હાથ પાછળ તરફ જાય. આ જ ક્રિયા પગ બદલીને કરવાની. જ્યારે ડાબો પગ આગળ તો જમણો પગ પાછળ, પાછળનો પગ સીધો રહેશે, બિલકુલ વળશે નહીં. ડાબા પગનો ઢીંચણ આગળ તરફ જાય, હાથ નમસ્કાર મુદ્રામાંથી ઉપર તરફ, કાન પાસે ફિટ થાય, માથુંના હાથ સાથે પાછળ જાય. કસરત નંબર 11, અશ્વત્થાસન એટલે ઓછું અંતર, 6 થી 9 ઇંચ અથવા વધુમાં વધુ 1 ફૂટથી વધારે નહીં એટલું અંતર રાખીએ. આપણો જમણો પગ આગળ છે તો જમણો હાથ ઉપર હથેળી સામે રાખી કાન પાસે ફિટ થાય. પાછળ ડાબો પગ છે, ડાબા પગની એડી ધીરેથી ઉપર કરીએ, પંજો ઉપર કરીએ અને ધીરેથી એને ઢીંચણ સીધો રાખી હવામાં લઈ જવાનો. એ જ પ્રમાણે ઓપોઝિટ સાઈડ પગ બદલી નાખીએ, ડાબો પગ આગળ આવે, જમણો પગ પાછળ જાય, ડાબો હાથ ઉપર રહે, જમણો પગ
પાછળ ધીરેથી એડી પર આવી અને ઢીંચણ સીધો રાખી અને પાછળનો જમણો પગ બિલકુલ ઢીંચણેથી સીધો રાખવાનો છે. આગળની કસરત, જમણો પગ આગળ 2.5 થી 3 ફૂટનું અંતર રાખીએ. પગ પાછળ હોય, ડાબો પગ પાછળ હોય, જમણો પગ આગળ હોય, 2.5-3 ફૂટનું અંતર. શ્વાસ ભરતા આગળના જમણા પગ નમસ્કાર મુદ્રામાં, આપણો હાથ ઉપર કાન પાસે ફિટ, માથુંનો હાથ પાછળ જાય, પાછલો પગ બિલકુલ સીધો રહે, વળ્યા વગર. એ જ પ્રમાણે ઓપોઝિટ ક્રિયા, ડાબો પગ આગળ છે, જમણો પગ 2.5 ફૂટ પાછળ છે. નમસ્કાર મુદ્રામાં હાથ કરી શ્વાસ ભરતા હાથ ઉપર જાય, માથું અને હાથ સાથે પાછળ તરફ જાય અને ડાબા પગનો ઢીંચણ ધીરે ધીરે આગળ તરફ જાય. જમણો પગ બિલકુલ સીધો રહેશે. એ જ પ્રમાણે ઓપોઝિટ ક્રિયા, એના પછીનું આસન છે અસ્વસ્થ આસન. જમણો પગ આગળ છે, ડાબો પગ વધારે પાછળ નહીં, 6 થી 9 ઇંચ પાછળ. જમણો પગ આગળ છે તો જમણો હાથ આકાશ તરફ, બોડી બિલકુલ સીધી રાખવાની છે અહીંયા શક્ય એટલી. જમણો હાથ ઉપર ખેંચો, ડાબો હાથ પાછળ તરફ ખેંચો અને પાછળનો પગ ધીરેથી ઉપર ઢીંચણ સીધો રાખી હવામાં લઈ જવાનો છે, એટલે ડાબો પગ હવામાં જશે, ઢીંચણ સીધો રહેશે. એ જ પ્રમાણે ઓપોઝિટ ક્રિયા, ડાબો પગ આગળ હોય ત્યારે જમણો હાથ પાછળ, ડાબો હાથ ઉપર, હથેળી સામે, પાછલા પગને હવામાં ઉપર કરવાનો છે અને ઉપરના હાથને ઉપર ખેંચવાનો છે. 2 હાથ 14મી કસરત સામે તરફ સીધા રાખવાના છે. એક પગ પાછળ, એક પગ આગળ, હાથના લેવલ જેટલો ધીરેથી. આપણો ધારો કે ડાબો પગ પાછળ છે તો ડાબો પગ ધીરે ધીરે હવામાં લેતા જવાનું છે, આગળ ઝૂકવાનું છે, હાથનું લેવલ અને પાછળના ડાબા પગનું લેવલ બંને સરખું કરવાનું છે. એ જ પ્રમાણે ઓપોઝિટ ક્રિયા કરવાની છે.